ચૈતર વસાવા હાલ જેલમાં છે, પરંતુ એમના સાથી સહિત જ્યારે એમના ઉપર પણ જ્યારે હવે મુસીબત ધીમે ધીમે વધી રહી છે, એ જ બાબતે આપણે જોયું હતું કે જ્યારે થોડા સમય પહેલા જે મેટ્રોપોલિટન કંપની છે અને એ જ કંપનીની અંદર જ્યારે એક બ્લાસ્ટ થયો હતો, એ બ્લાસ્ટ મુદ્દે જ્યારે ચૈતર વસાવાને ખબર પડી, એ જેટલા પણ પીડિત પરિવાર છે તેમની સાથે ગયા હતા અને ત્યાં ક્યાંક મારામારી પણ થઈ હતી. એ પછી એમની સામે ક્યાંક ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. હવે એ જ બાબતે જે આમ આદમી પાર્ટીના 4 નેતા એટલે કે ચૈતર વસાવા સહિત બીજા પણ 3 આમ આદમી પાર્ટીના જે નેતા છે તે તમામને ઝઘડિયા પોલીસ સ્ટેશનનો બોલાવો આવ્યો હતો, એટલે આ બધાએ ત્યાં હાજર થવાનું હતું. હવે આખી બાબતમાં શું સામે આવ્યું છે તેમની ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. 27/4/2026 ચોથા મહિનાની અંદર જ્યારે મેટ્રોપોલિટન કંપનીની અંદર જ્યારે આખી આ બ્લાસ્ટની ઘટના સામે આવી અને એ પછી પીડિત પરિવારની સાથે જ્યારે ચૈતર વસાવા ઊભા રહ્યા હતા, આખું લાફાકાંડ સર્જાયો હતો અને એ જ બાબતે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. એ આખી ઘટનાની અંદર આજની તારીખે એટલે કે 29 જૂનના રોજ ચૈતર વસાવા સહિત બીજા પણ આમ આદમી પાર્ટીના 3 જેટલા આગેવાન છે તમામને ઝઘડિયા પોલીસ સ્ટેશન તરફથી એક જે નોટિસ છે તે મોકલવામાં આવી હતી. તમામ લોકોને હાજર થવાનું હતું અને આ બધાની વચ્ચે અત્યારે ચૈતર વસાવા જેલમાં છે, પરંતુ જે આમ આદમી પાર્ટીના નેતા છે, જે પિયુષ પટેલ છે, રજની વસાવા છે, સર્જનભાઈ છે, આ બધા જ જે પોલીસ સ્ટેશન છે ત્યાં હાજર રહ્યા હતા અને તમામે જે અત્યારે તપાસ ચાલી રહી છે તેમાં ક્યાંક સહકાર પણ આપ્યો છે. જે આખી ઘટના સામે આવી હતી ત્યારે આપણને ખબર છે કે જે લાફાકાંડ સર્જાયો હતો, જે રોશન વસાવા છે તેમને લાફો મારવામાં આવ્યો હતો, એ આખો વિડીયો સામે આવ્યો હતો અને એ જ પછી જે આ ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી. ચૈતર વસાવા જેલમાં છે, પણ આ બધાની વચ્ચે પિયુષ પટેલ છે કે બીજા એમની સાથેના જે આગેવાનો છે તમામ ઝઘડિયા પોલીસ સ્ટેશનની અંદર હાજર રહ્યા અને અત્યારે જે આખી આ તપાસ ચાલી રહી છે તેમાં પણ ક્યાંક સાથ અને સહકાર આપી રહ્યા છે. એક વાત એ પણ સામે આવી હતી કે જે રીતે ચૈતર વસાવા જેલમાં ગયા છે, એ જ રીતે આ આખી ઘટનાની અંદર બીજા જે વધેલા 3 આમ આદમી પાર્ટીના જેટલા પણ આગેવાનો છે, નેતાઓ છે, એ તમામની અટકાયત કરવામાં આવશે, પરંતુ તે અટકાયત નથી થઈ અને ક્યાંક આ તમામ લોકો છે સાથ અને સહકાર આપી રહ્યા છે. આ બધાની વચ્ચે જ્યારે અમે પિયુષ પટેલ સાથે વાતચીત કરી હતી આ બાબતે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. મારી સાથે અત્યારે આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પટેલ જોડાયેલા છે. પિયુષભાઈ, આજે તમારે લોકોએ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું હતું, શું કાર્યવાહી થઈ છે? હવે અત્યારે અમે ઝઘડિયા પોલીસ સ્ટેશન અત્યારે હાજર જ છે. અહીંયા જે કેસ આખી જે ઘટના ઘટી હતી એની અંદર પરિવારના સભ્યોનું પણ નિવેદન અગાઉ પણ આવ્યું હતું કે ભાઈ એ ચૈતરભાઈ અને પિયુષભાઈ લોકોને અમે જ બોલાવ્યા હતા. તેમ છતાં પણ એની ઉપર જે એક જ દિવસમાં 3 જે FIR કરવામાં આવી હતી એના સંદર્ભે નોટિસ હતી ને નોટિસનું પાલન કરવા, કારણ કે કાયદાને માનવાવાળા લોકો છે, એટલે કાયદાને ઉપર જવાવાળા નથી, એટલે નોટિસનું પાલન કરવા આજે અમે અહીંયા ઝઘડિયા પોલીસ સ્ટેશન હાજર છે. રત્નીભાઈ જે અમારા વાલિયાના આગેવાન છે એમનું અત્યારે નિવેદન ચાલુ છે. તો અહીંયા આગળની કાર્યવાહી તો હવે આગળ કેવી રીતે આ લોકો શું કરે છે એના પછી જ ખબર પડશે, કારણ કે 2 FIR માં એ લોકોએ નોટિસ પાઠવી છે, એકમાં નથી પાઠવી, એટલે આખી કાર્યવાહી પૂરી થાય પછી જ આની અંદર આગળની ખબર પડશે. ઓકે, અત્યારે તમે કોણ કોણ હાજર છો ત્યાં? અત્યારે અમારી સાથે અમારા સમર્થકો પણ છે અહીંયા. અમારા સંદીપભાઈ વસાવા પણ છે, ઝઘડિયાના અમારા જે વિધાનસભાના જે આગેવાન છે એ પણ છે અને અન્ય પણ લોકો અહીંયા આગળ એમની સાથે હાજર છે. ઓકે, અને જે આખા કેસની અંદર જે રોશન વસાવા છે એમણે ફરિયાદ નોંધી હતી ને? હા, રોશન વસાવા દ્વારા પણ એક ફરિયાદી એને પણ બનેલ છે અને બેની અંદર પોલીસ જાતે ફરિયાદી બનેલ છે. ઓકે, હા, બિલકુલ. પિયુષભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. હવે એક આ કેસ અહીંયા પૂરો થયો, પરંતુ હવે જોવાનું છે કે આખા કેસની અંદર હવે આગળ શું થવાનું છે, કારણ કે ચૈતર વસાવા જેલમાં છે. હજુ પણ 29 જુલાઈના રોજ જ્યારે ચૂંટણી હતી એ સમયે જ્યારે પોલીસની સામે પોલીસ ઉપર એક જે આખી વાત કરવામાં આવી હતી કે આખી ગુજરાતની પોલીસ દારૂ વેચે છે, એ તમામ બાબતે પોલીસ તરફથી ક્યાંક બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો હતો. એ જ બાબતે 29 જુલાઈના રોજ જે ચૈતર વસાવા છે તેમને ભરૂચ કોર્ટની અંદર હાજર થવાનું છે. એટલે હવે ચૈતર વસાવાની મુશ્કેલી અહીંયા એક દિવસ પૂરો માત્ર નથી થયો, પરંતુ હજુ પણ આગળના સમયમાં તેઓ હાજર થાય છે કે હજુ પણ આખી વાત છે આગળ વધતી રહે છે, તેમના ઉપર સૌ કોઈની નજર છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.